આજે તો સવારના પોરમાં કરી નાખ્યું વેક્યુમ પેકિંગ અને મારા સાંજે જવાનું થયું ભાયાવદર શિવ સ્ટુડિયોમાં. તો જય શ્રી રામ અને જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોની અંદર. આજનો વ્લોગ ચાલુ કર્યો દુકાને જતા દુકાને આવ્યા હતા, જોયું લાલભાઈનું કામ કરતા હતા તો ભાઈ આપણે તો ઉભા રહી ગયા ઘડીક લાલભાઈ પાસે. દુકાને આવ્યા હતા, એક ભાઈ વેક્યુમ પેકિંગ કરાવવા આવ્યા હતા તો હું અમિતભાઈ તૈયાર કરવા માંડ્યા વેક્યુમ પેકિંગના બોક્સ. આગલા વ્લોગમાં આપણે જે દુકાન સાફ કરતા હતા આ મશીન ત્યાં રાખવાનું છે એટલા માટે આપણે દુકાન સાફ કરતા હતા. ના જો આપણા બધા બોક્સ પછી તો ચાલુ કરી દીધું બધું વેક્યુમ પેકિંગ કરવાનું. વેક્યુમ પેકિંગ થયેલા પાકને રાખી દીધું બોક્સમાં અને બોક્સ કરી નાખ્યું પેક. પછી તો સીધો સાંજે બ્લોગ ચાલુ કર્યો હતો અને આવી ગયા હતા બાપુ ઠાકોર. પછી તો હું બાપુ ઠાકોર આવી ગયા ભાઈવાદરના શિવ ડિજિટલ સ્ટુડિયોમાં, કારણ કે ત્યાંથી આપણે ફોટો લેવાનો હતો. નવા પાર્સલમાંથી ભાઈ આપણો ફોટો ગોતતા હતા તો આપણે ભાઈ સ્ટુડિયો જોવા માંડ્યા. પછી તો બાપુ ઠાકોરને નાસ્તો લેવાનો હતો તો એ લઈને આપણે નીકળી ગયા ગામમાં. તા તો ભાઈ આપણો બીજો મિત્ર ક્રિસ ભેગો થઈ ગયો. પછી તો દુકાને ફોટો મૂકીને હું બાપુ ઠાકોરને જય માતાજી કહીને ભાઈ આપણે તો નીકળી ગયા ઘર તરફ. પછી તો આવી ગયા ક્રિએટરની દુકાને. ક્રિએટર તો ઘડીક જતા હતા કે અવાજ ક્યાંથી આવ્યો. આ ભાઈને તો તમે ઓળખતા જઈશો, આ છે હું ભાઈ કાઠિયાવાડી બ્લોગર. ભાઈની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. ભાઈ થોડા કામમાં હતા એટલે આપણે નીકળી ગયા સીધા ભાઈ કિશન ઠાકોર પાસે. કિશન ઠાકોર આરે થોડા ખાઈ હેલો કરીને ભાઈ આપણે તો હવે બ્લોગને ભાઈ અહીંયા જ પૂરો કરી દઈ.